નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 7ની અંદર ગ્રામર જોતા તે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 સુધી જોઈ ગયા છે. આ છે પાર્ટ 4 એટલે ભાગ નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે WS ક્વેશ્ચન દ્વારા ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપે એવી હું આશા ધરાવું છું. દરેક વિદ્યાર્થી મિત્રોને આજે બોર્ડ ઉપર ધ્યાન આપે. હવે જો વિદ્યાર્થી મિત્રો, એમાં દર્શાવેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, જે બ્રેકેટ્સમાં આપેલા છે 4 W ક્વેશ્ચન, એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણને ખબર છે હુ એટલે એનું અર્થ થાય કોણ, વોટ એટલે એનું અર્થ થાય શું. કોઈ પણ વસ્તુ દર્શાવી હોય ત્યારે વોટ વપરાતું હોય. પછી આપણું છે વેર, કયું સ્થળ દર્શાવેલું હોય ત્યારે વેર વપરાતું હોય. વેન એટલે એ સમય દર્શાવે. તો આનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની કેટલી છે? 12 ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, ખાલી જગ્યા નંબર 1, ખાલી જગ્યા ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? ખાલી જગ્યા ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તો ઉપરના માટે કયું લાગુ પડશે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? વેન આવશે. શું આવશે? વેન. તો આપણે કરીએ ને, વેન ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તું ક્યારે ગાર્ડનમાં રમવા જવાનું છે? થઈ ગયો. હવે 2 નંબર જો, ખાલી જગ્યા ડસ યોર ફાધર વર્ક, તમારા પિતાજી ક્યાં કામ કરે? શું આવશે? ખબર ખ્યાલ વેર આવશે. શું આવશે? વેર. વેર સ્થળ દર્શાવશે. WHERE. હવે ખાલી જગ્યા બ્રિંગ્સ લેટર્સ. તો અહીંયા શું લખ્યું? બ્રિંગ્સ લાવે છે. કોણ? પત્ર. કોણ પત્ર લાવે? થઈ જાય ને એટલે શું આવે? હુ આવી જાય. શું આવશે? હુ આવશે. આપણને અમુક ભાષાંતર વાક્ય એટલે આપણે ખ્યાલ આવી જાય. ખ્યાલ આવ્યો? 4 નંબરમાં ખાલી જગ્યા ધસ મધર કુક, તમારી મધર. ખાલી જગ્યા ધસ મધર કુક, તમારી મધર શું બનાવે છે? વોટ ડસ મધર કુક, તમારી મમ્મી શું બનાવે છે? શું આવશે? વોટ આવશે. 5 નંબર જો, ખાલી જગ્યા ડસ રોહન કીપ હિઝ બેટ. કીપ હિઝ બેટ એટલે બેટ પકડે છે. તમારે જે મિત્ર છે રોહન ક્યાં બેટ પકડે છે? શું આવશે? વેર આવશે. શું આવશે? વેર. WHERE. વેર ડસ રોહન કીપ હિઝ બેટ. 6 નંબરમાં ખાલી જગ્યા ડસ નીતિન કમ હોમ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? વેન આવશે. વેન ડસ નીતિન કમ હોમ. નીતિન ઘરે ક્યારે આવે છે? શું આવશે? વેન આવશે. WHEN. 7 નંબરમાં ખાલી જગ્યા ડુ ધ બોય પ્લે ઓન સન્ડે. તો બાળકો રવિવારે શું આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો સમજ્યો છે લખવાનું છે. વેન કાં તો વેર આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બરાબર કહો તો. ખાલી જગ્યા ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. કોઈ પણ વિચારો તો હુ આવે, વોટ આવે, વેર આવે, વેન આવશે. વોટ આવશે. શું આવશે? વોટ આવશે. વોટ ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. બાળકો રવિવારે શું રમશે? થઈ ગયો. 8 નંબરમાં ખાલી જગ્યા સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ. હુ સિંગ બન્યા ને તો શું આવશે? હુ આવશે એમાં. 9 નંબરમાં ખાલી જગ્યા ડસ મનુભાઈ ઓપન હિઝ શોપ. શું આવશે? ખાલી જગ્યા ડસ મનુભાઈ ઓપન હિઝ શોપ. મનુભાઈ શોપ ક્યારે ખુલે છે? દુકાન ક્યારે ખુલે છે? વેન આવશે. શું આવશે? વેન આવશે. અહીંયા તમે જો 7 નંબર તમે વેન થી ખાલી જગ્યા પૂરો તો વાંધો નહીં. હું વેન ડુ ધ બોય પ્લે ઓન સન્ડે. બાળકો રવિવારે ક્યારે રમે છે? અહીંયા જો વેન લખો તો પણ વાંધો નહીં. કઈ નંબર ખાલી જગ્યામાં? 7 નંબરની ખાલી જગ્યાની અંદર વેન પણ જવાબ આવી શકે. હવે 10 નંબર જો, ખાલી જગ્યા ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. રાજ અને રવિ કેટલા વાગે રોજી ઉઠે છે? શું આવશે? વેન આવશે અહીંયા. પછી 9 નંબર શું આવશે? વેન આવશે. બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો.
11 नंबर जो खाली जग्या 10 मयूर सीट सीट बेस्યું मयूर क्या बेसे શું આવશે વેર આવશે WHERE 12 नंबर में खाली जग्या 21 गुजरात गुजरात તમને કોણ બનાવે શું આવશે હુ આવશે तो विद्यार्थी मित्र अपने 1 થી खाली जग्या 1 થી 12 खाली जग्या पर WH क्वेश्चन થી खाली जग्या पूरी तो विद्यार्थी मित्रों आज ये खाली जग्या है तो તમારે નોટમાં લખવાની છે પહેલા સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે આગળ ભણીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ એમાં સૂચના વાંચો ફ્રોમ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ક્વેશ્ચન એટલે એનો અર્થ થાય પ્રશ્ન બનાવો કેમ છેનાથી યુઝિંગ ધ વર્ડ્સ જે કૌંસમાં શબ્દો આપેલો છે એ શબ્દથી આપણે પ્રશ્ન બનાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પ્રશ્ન બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો જો સૌથી પહેલાં 1 નંબરમાં આપેલો છે મિસ્ટર દોશી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ મિસ્ટર દોશી સવારે રસોઈ બનાવે સાંજે રસોઈ બનાવે છે એને સાંજે આપણે પ્રશ્ન બનાવવાનો છે વેન એટલે પેલું મૂકીએ પહેલાં વેન મૂક્યું પછી મિસ્ટર દોશી ત્રીજો પુરુષ એક વચનમાં ડસ આવે એટલે પહેલાં શું મૂકવાનું આપણે ડસ DOES મુકાઈ ગયું પછી નામ મૂકવું મિસ્ટર દોશી મુકાઈ ગયું વેન ડસ મિસ્ટર દોશી પછી કુક મૂકવાનો કુક કુકની પાછળ અહીંયા એસ આપેલો છે પણ એસ આપણે લખવાનો શા માટે અહીંયા આગળ ઢસ આવી ગયેલો છે એટલા માટે વેન ડસ મિસ્ટર દોશી ફૂડ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન વેનથી પ્રશ્ન પૂછાયેલો હોય તો સમયવાચક શબ્દ આપણે કાઢી મૂકવાનો હોય છે એટલે આપણે શું કાઢી મૂક્યું ઇન ધ ઇવનિંગ બની ગયું વેન ડસ મિસ્ટર દોશી કુક ફૂડ ખ્યાલ આવ્યો હવે 2 નંબર જુઓ દે એન્જોય હિન્દી મૂવીઝ તેઓ હિન્દી મૂવીનો આનંદ માણ્યો તો શું માણ્યો હિન્દી મૂવી નીકળશે શું દે એન્જોય હિન્દી મૂવીઝ તો આપણે શું નીકળશે આજે આપેલો છે વોટથી પ્રશ્ન બનશે શું બનશે વોટથી વોટ મુકાઈ ગયો હવે દે સાથે શું આવશે વિદ્યાર્થી ડુ આવે એટલે વોટ ડુ શું આવશે વોટ ડુ વોટથી બોલીને એટલે નીકળી શું જશે આ નીકળી જશે વોટ ડુ દે એન્જોય પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયું જે કૌંસમાં શબ્દો આપેલું હોય તો એ શબ્દ અનુસાર જે કંઈ નીકળતું એ પેલા કાઢી મૂકવાનું હોય ખ્યાલ આવ્યો 3 નંબરમાં જો ક્રિષ્નાસ અંકલ વર્ક ઇન એ ફેક્ટરી કૃષ્ણના જે અંકલ છે એ ફેક્ટરીની અંદર કામ કરે છે ક્યાં વેર એટલે ક્યાં કામ કરે છે ઇન એ ફેક્ટરી આ નીકળી જશે જે વેર આપેલું હશે એટલે સ્થળવાળા શબ્દો આપણે કાઢી મૂકવાનું હોય પછી પ્રશ્ન બનાવવાનો એટલે બનાવીએ વેર મૂક્યું હવે કૃષ્ણા અંકલ્સ એટલે શું આવે ડુ આવે કે ડસ આવે ડસ આવશે DOES વેર ડસ પછી નામ મૂકવાના આગળનો કૃષ્ણાસ અંકલ કૃષ્ણા અંકલ પછી વર્ક્સ લખ્યું છે આગળ ડસ આવી એટલે વર્ક્સ માટે એસ કાઢી નાખવાનું એટલે શું લખ્યું વર્ક WORK પાછળ પ્રશ્ન ચિહ્ન થઈ ગયો હવે જો 4 નંબરમાં ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ ખેડૂતો સાંજે ઘેરે આવે છે તો ક્યારે આવે છે એ વેનથી બનાવવાનું છે ક્યારે શું નીકળશે ઇન ધ ઇવનિંગ નીકળશે તો વેનથી બનાવીએ ને વેન ભાઈ ફાર્મર એક વચન બહુવચનમાં છે બહુવચનમાં છે તો શું આવશે ડુ આવે કે ડસ આવશે ડુ આવશે તો શું આવશે વેન ડુ પછી ફાર્મર ધ ફાર્મર્સ રિટર્ન હોમ થઈ ગયું પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલતા નહીં હવે 5 નંબરમાં રીતા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ રીતાના હાથમાં ગુલાબના ફૂલો છે તો વોટ છે શું નીકળશે વોટ એટલે રોઝીસ નીકળશે વોટ શું દર્શાવે વસ્તુ દર્શાવે બરાબર વોટથી બનાવે વોટ
ક્રિષ્ના એકવચન ક્રિષ્ના શું આવશે? અહીં હેસ આપેલો છે એટલે લખવાની જરૂર નથી. શું? ડુ ડસ. જ્યાં સહાયકારક ક્રિયાપદ આપેલું હોય છે ડુ ડસ લખવાની જરૂર રહેતી નથી. એટલે શું આવશે? વોટ હેઝ રીતા ઇન હર હેન્ડ્સ. પાછળ આવશે પ્રશ્ન ચિહ્ન. 6 નંબર, સ્વપ્નિલ લીવ્સ ઇન ભાવનગર. સ્વપ્નિલ ક્યાં રહે છે? ભાવનગર. શું નીકળી જશે? ભાવનગર. આટલું અહીંયા સુધી નીકળી જશે. બનાવીએ આપણે વેર. પછી સ્વપ્નિલ શું આવશે? ડસ આવશે. વેર ડસ સ્વપ્નિલ શું આવશે? લીવ્સ માટે એસી એટલે શું આવશે? લીવ. LIVE. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બને. વિદ્યાર્થી પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લો અને પછી આપણે બીજા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ 7 નંબરનો વાક્ય. એમાં આપેલો છે પ્રિયમ એન્ડ રાહુલ પ્લે બેડમિન્ટન એવરી ડે. પ્રિયમ અને રાહુલ દરરોજના બેડમિન્ટન રમે છે. તમને મેં જણાવ્યું છે હુ હોય તો કોણ, વોટ હોય તો વસ્તુ, વેર હોય તો સ્થળ બતાવે, વેન હોય તો સમય દર્શાવે, હાઉ મેની હોય તો ગણી શકાય, હાઉ મચ હોય તો ન ગણી શકાય તેવું. તો વિદ્યાર્થીને હુ છે નીકળશે શું? પ્રિયમ એન્ડ રાહુલ. આની જગ્યાએ મૂકવાનું હુ પ્લે બેડમિન્ટન એવરી ડે. પ્રશ્ન ચિહ્ન થઈ ગયું. હવે જો 8 નંબરમાં ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. છોકરીઓ ગાર્ડનમાં રમે છે. તો વેર છે આ શું નીકળશે? ઇન ધ ગાર્ડન. શા માટે? વેર એ સ્થળ દર્શાવે એટલા માટે. જ્યારે પ્રશ્ન બનતો હોય ત્યારે જે પૂછાયું હોય એ વસ્તુ કાઢવાનો પ્રશ્ન બનાવવાનો. એટલે શું આવશે? વેર. ગર્લ્સ બહુવચન શું આવશે? ડુ આવશે. વેર ડુ ગર્લ્સ પ્લે. પ્રશ્ન ચિહ્ન થઈ ગયો. હવે જો 9 નંબરમાં ગિરીશભાઈ ક્લોઝ ઇઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. ગિરીશભાઈ એ બપોર પછી તેમની દુકાન બંધ કરે છે. વેન એટલે શું બનશે? ક્યારે. આ આપણે કાન નાખવાનું છે સમય. થઈ ગયું. હવે લખીએ આપણે વેનથી બનાવ્યું વેન. ગિરીશભાઈ એકલો છે શું બનશે? ડસ આવશે. વેન ડસ ગિરીશભાઈ. પછી આગળ ડસ હોય એટલે ક્લોઝ માટે એસ નીકળે. ફક્ત ક્લોઝ રહેશે. ક્લોઝ હિઝ શોપ. પછી પાછળ લખવાનું હોય પ્રશ્ન ચિહ્ન લખવાનું હોય છે. 10 નંબરમાં જો કમલ ડ્રિંક્સ મિલ્ક. વોટ શું દર્શાવે? વસ્તુ દર્શાવે. શું પીએ છે કમલ? દૂધ પીએ છે. મિલ્ક આપણે કાઢને શું બનાવવાની? વોટથી પ્રશ્ન બનાવવાનો છે. શું આવશે? વોટ. કમલ એક છે, ત્રીજો પુરુષ એક. શું આવશે? ડુ કે ડસ? ડસ આવશે. વોટ ડસ કમલ. ડ્રિંક્સમાંથી એસ નીકળે. શા માટે? આગળ 10 છે એટલા માટે. DRINK. પ્રશ્ન ચિહ્ન થઈ ગયું. 11 નંબર ધ ચિલ્ડ્રન લાઈક ગુજરાતી સોંગ. બાળકોને ગુજરાતી સોંગ ગમે છે. તો હુ છે તો નામ નીકળે શું? ચિલ્ડ્રન. કોણ છે? હુ લાઈક ગુજરાતી સોંગ. પ્રશ્ન ચિહ્ન થઈ ગયું. હવે 12 નંબરમાં કેતન ડ્રિંક્સ 2 cups ઓફ ટી. તો એમાં શું બને? હુ ટી બને. શું નીકળશે? કેતન નીકળશે. હુ ડ્રિંક્સ 2 cups ઓફ ટી. પ્રશ્ન ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખાલી જગ્યા જોઈ. ખાલી જગ્યા આપણે 2 કે 3 પ્રકારની જોઈ. હવે પ્રશ્ન બનાવવાનો આપણે પ્રશ્ન કૌંસમાં શબ્દ આપેલો હોય એનાથી પ્રશ્ન કઈ રીતે બનાવાય એ આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લો. તમારે નોટમાં લખવાનું છે. કેમ કે પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 4 પૂર્ણ કર્યું.
હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન બનાવીનો હજુ પણ શીખીશું. દરેક વિદ્યાર્થી મિત્ર વાંચતા રહે, સમજતા રહે, રીડિંગ કરતા રહે એવી હું આશા ધરાવું છું. દરેકને જય હિન્દ, જય ભારત.